व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी, श्री राधाकृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ વર્ય અદ્ભુતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. પ્રથમ અદ્ભુતાનંદ સ્વામીને વંદના કરવામાં આવી છે. બાંધી મીંડળ લગ્ન મંડપ કર્યું, શૃંગાર સારો સજી, નોતું નામ સુપત્ર માહી તદપી, તત્કાળ ત્રિયાતજી. ભેદ્યો અંતરયાદિ શબ્દ ભણતા, દીક્ષા લીધી સંતની, એવા અદ્ભુતાનંદ સ્વામી કરજો અદ્ભુતતા ગ્રંથની. જે અદ્ભુતાનંદ સ્વામીએ જગતના ફંદ તજી જગબંધ સહજાનંદ સ્વામી માટે ભગવો ભેખ ધારણ કર્યો. સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને પરાભક્તિ દ્વારા જેમણે પુરુષોત્તમ નારાયણની અતિ પ્રસન્નતા મેળવેલી, વળી જેમના અદ્ભુત વૈરાગ્યને ભરસભામાં પુરુષોત્તમ નારાયણે વખાણેલો, એવા સંપ્રદાયના હીર સમાન સદગુરુ શ્રી અદ્ભુતાનંદ સ્વામીના ચરણોમાં પરમ આદરથી પ્રથમ વંદના કરીએ. આવા મહાસંતનું જીવન મુમુક્ષુઓ માટે દીવા દાંડીની ગરજ સારે છે. ભગવાનને વરવા માટે નીકળેલા ભક્તો માટે અદ્ભુતાનંદ સ્વામીનું જીવન અનેક પ્રેરણાનું પાથેય પૂરું પાડે છે. આધ્યાત્મિક માર્ગે ચાલેલા મુમુક્ષુઓ માટે અણમોલ ખજાના સમાન છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલા જનો માટે ઝળહળતા સૂર્ય સમાન છે. આવો આપણે પણ આપણા જીવનને ઉજાગર બનાવવા અનેક પ્રકારે પ્રેરણાના પિયુષ પાન કરાવતા એવા સ્વામીશ્રીના જીવનમાં પ્રવેશ કરીને એમાંથી થોડુંક આચમન કરીએ. ઝાલાવાડ પ્રદેશમાં મેથાણ નામે ગામ છે. 200 વર્ષ પહેલાં મેથાણ ગામમાં વહીવટદાર તરીકે કડવા પાટીદાર અજા પટેલ હતા. લેવા અને કડવા પટેલની અંદર 2 વિભાગ છે. તેઓ ધાંગધ્રા રાજ્યના બહુ માનીતા અને લોક પ્રતિષ્ઠિત પુરુષ હતા. અજા પટેલને
રામાનંદ સ્વામી વખતનો સત્સંગ હતો. પછી પોતે સ્વામિનારાયણ ભગવાનના પાકા સત્સંગી હતા, પણ લોકમાં મોટા માણસ હોવાથી પોતાના બહેન દેવુબેનના લગ્ન બાજુમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસેના કડુ ગામમાં ધનવાન કુળમાં કડવા પાટીદાર સંઘા પટેલ સાથે કર્યા હતા. સુરેન્દ્રનગરની બાજુમાં કડુ ગામ છે, ત્યાં સંઘા પટેલની આયરે અજા પટેલના બેન એના લગ્ન કર્યા. હવે એમના બેન મેથાણથી કડુ ગામ આવ્યા. તેમને સાસરિયામાં ખાવા ઓઢવા પહેરવાનું સુખ તો ખૂબ જ હતું, પણ સ્વામિનારાયણ ભગવાન અને સંતોના દર્શન સમાગમનું સુખ બિલકુલ નહોતું. કેમ જે એના પતિ સંઘા પટેલ ધન માનના મદમાં શ્રી હરિને સંતોનું વાંકું બોલતા, હંમેશા સત્સંગનો વિરોધ કરતા. ઘણીવાર તો સત્સંગ છોડાવવા માટે માર પણ મારે. આવા અનેક સંકટો વચ્ચે પણ દેવુબેને નિયમ, ધર્મ અને ભજન ભક્તિ જાળવી રાખ્યા હતા. સ્વામીજીના સાધુને ન માને, દેવુબાઈ પડ્યા એના પાને, સત્સંગની છોડાવા ટેક, આપ્યા પતિએ દુઃખ અનેક. મીરાબાઈએ સાખેલ જેમ, શિર સાટે પાડ્યા વ્રતનેમ, દાડી દુઃખ સયું નિજ અંગ, તોય છોડ્યો નહીં સત્સંગ. સાખી અસહ્ય કસોટી શીશ, ડગી નહીં ધીરજ લગીર, નિજ પુત્રને મંગલાવી, સત્સંગની રીત શીખાવી. આવી રીતે દેવુબાઈએ પોતે દુઃખ માર સહન કરીને પણ સત્સંગને રાખ્યો. એમ કરતાં દેવુબેનને કુખે સંવંત 1839 કારતક સુદ ચોથે એક પુત્રનો જન્મ થયો. સ્વામિનારાયણ ભગવાન 1837 અને આ 1839, 2 વર્ષ પછી એનું નામ કલ્યાણદાસ રાખ્યું. કલ્યાણદાસના મામા અજા પટેલ નજીકમાં જ આવેલા ધાંગધ્રા રાજ્યમાં રાજાના એક નામાંકિત કારભારી ગણાતા. કલ્યાણદાસ પિતાને ત્યાં તથા મોસાળમાં સંસારની સમૃદ્ધિનું સુખ માણતા માણતા ઉછરી રહ્યા હતા. બંને બાજુ સુખી પરિવાર. માતુશ્રી દેવુબાઈ શ્રીમંત કુટુંબમાં ઉછરેલા ધાર્મિક અને સંસ્કારી સન્નારી હતા. કલ્યાણદાસને વજુભાઈ, વિઠ્ઠલભાઈ તથા કુબેરભાઈ નામના 3 ભાઈ, 3 બહેનો તથા 4 ફોઈઓ હતી. આવા વિશાળ કડવા પાટીદાર કુટુંબમાં દેવુબાઈ ભવિષ્યમાં અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે
સત્સંગ રૂપી અમૃત પાઈને સંતાનોને ઉછેરી રહ્યા હતા. એટલે દેવુબાઈને 4 દીકરા અને 3 દીકરીઓ હતી. એમાં કલ્યાણદાસ હતા એ સૌથી મોટા, પછી વજુભાઈ, વિઠ્ઠલભાઈ ને કુબેરભાઈ. સમગ્ર કુટુંબ દેવબાઈની અતિશય ધાર્મિક વૃત્તિને લીધે અત્યંત ધાર્મિક હતું. ગામમાં કોઈ પણ સાધુ સંત પધારે તો એમનું વિશાળ ઘર એમના માટે આશ્રયધામ સમાન હતું. આ તમામ બાળકોને દેવુબેને નાનપણથી સત્સંગના સંસ્કાર પાઈ દીધા હતા. વિચાર કરો કે એક સારી નારી બને તો આખા પરિવારમાં સત્સંગ પ્રવર્તાવી શકે. દેવુબાઈ સહજાનંદ સ્વામીના સત્સંગી હોવાને કારણે એમણે 4 દીકરાની અંદર એવા સંસ્કારો આપ્યા, ભગવાનના ભગત બનાવ્યા. પછી મુક્તરાજ કલ્યાણદાસ થોડા મોટા થયા એટલે બહુધા મામા અજા પટેલને ઘેર મેથાણમાં રહેતા. એનું ફળ એ મળ્યું કે એમને સંતોનો યોગ અવારનવાર થતો રહ્યો. સંવંત 1852 કારિયાણીમાં માચા ખાચરની ભાવનાથી રામાનંદ સ્વામી અન્નકૂટોત્સવ કર્યો. ત્યારે કલ્યાણદાસ ત્યાં એમના કાકાની સાથે ગયા હતા અને ત્યાં જ કલ્યાણદાસ રામાનંદ સ્વામીના હાથે વર્તમાન ધરાવી ભગવાનના આશ્રિત થયા હતા. કારણ કે મારા તો કારિયાણી 1861 આવેલા. તો ત્યાં રામાનંદ સ્વામી બહુ આવતા કારિયાણી ગામમાં. તો રામાનંદ સ્વામીએ જ્યારે અન્નકૂટોત્સવ કર્યો ત્યારે કલ્યાણદાસ ત્યાં ગયેલા કારિયાણી ગામ અને રામાનંદ સ્વામીના હાથે વર્તમાન ધારીને ભગવાનના ભગત બન્યા. લો, રામાનંદ સ્વામીની પાસે. ત્યારથી એમના હૈયામાં દિન પ્રતિદિન સત્સંગનો રંગ ચડતો રહ્યો. પછી સદગુરુ રામાનંદ સ્વામી ધામમાં ગયા અને સ્વામિનારાયણ ભગવાન ગાદી આવ્યા પછી માંગરોલ અને લોજ મોજાર વાલે કર્યા ઉત્સવ વાર અતિ ઐશ્વર્ય કર્યું પ્રકાશ ત્યારે ગયેલા કલ્યાણદાસ. લો, માંગરોલ અને લોજની અંદર જ્યારે ઉત્સવ કર્યા ત્યારે ત્યાં કલ્યાણદાસ ગયેલા. જોઈ ઐશ્વર્ય વિસ્મય પાયમાં ઉર સંશય સરવે વાયમાં અલૌકિક જાણ્યો મહિમાય કર્યો નિશ્ચય પર્વત પાય. એ ઉત્સવમાં સ્વામિનારાયણ ભગવાને અનેક ઐશ્વર્યો બતાવેલા. એને કારણે કલ્યાણદાસને ભગવાનનો નિશ્ચય થઈ ગયો. ભગવાનની નિષ્ઠા જીવનમાં ઉતરી ગઈ. કલ્યાણદાસ સત્સંગની બધી જ રીતભાત શીખી ગયા. એકવાર સ્વામિનારાયણ ભગવાન મુક્તાનંદ આદિક સંતોને લઈ અને મેથાણ આવ્યા. ત્યાં કોઈ કામવશાત કલ્યાણદાસ આવી ન શક્યા. સ્વામિનારાયણ ભગવાને ત્યાંથી તરત નીકળવું હતું, પરંતુ ભક્તરાજ કલ્યાણદાસનો હેત સાંભળી આવ્યું. તેથી સ્વામિનારાયણ ભગવાન સામે ચાલી કલ્યાણદાસને દર્શન દેવા કડું પધાર્યા. બોલો, ભગવાન કડું પધાર્યા.
અગાઉ કડુ ગામમાં સદગુરુ રામાનંદ સ્વામી પધારેલા અને એને કલ્યાણદાસને રામકૃષ્ણ ગોવિંદ હરે નારાયણ એમ ભજન કરવાનું કહ્યું હતું. કલ્યાણદાસને સમાચાર મળ્યા કે સ્વામિનારાયણ ભગવાને સંતો અમદાવાદ અને મેથાણ થઈને કડુ ગામના તલાવને કાંઠે પધાર્યા છે. ત્યાં તલાવ પણ છે આજે પ્રસાદીનું. આ સમાચાર મળતાની સાથે કલ્યાણદાસે પોતાના તમામ કામ પડતા મૂક્યા. ગાડું જોડ્યું. ગાડામાં ગાડલા ઉપર રેશમી રજાએ પાથરી ગાડું લઈને કલ્યાણદાસ તલાવને કાંઠે આવ્યા. ગાડામાં સ્વામિનારાયણ ભગવાન, સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિક બિરાજ્યા. શ્રીજી મહારાજના આદેશથી કલ્યાણજીએ ગાડું લીલાપુર નજીક આવેલા કેસરિયા ગામ તરફ હાંક્યું. સ્વામિનારાયણ ભગવાન આદિ ત્યાં રાત રોકાયા. રાત્રે અંતિમ કલ્યાણની ઈચ્છા રાખનાર કલ્યાણદાસે શ્રીજી મહારાજને વિનંતી કરી કે મહારાજ, મારા ઉપર મોટો અનુગ્રહ કરીને મને વર્તમાન ધરાવો. સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, તમને સદગુરુ રામાનંદ સ્વામી વર્તમાન ધારણ કરાવેલા છે? ત્યારે કલ્યાણદાસે કહ્યું, હા મહારાજ, સદગુરુ રામાનંદ સ્વામી વર્તમાન ધરાવ્યા છે અને રામકૃષ્ણ ગોવિંદ હરે નારાયણ એમ ભજન કરવાનો આદેશ આપ્યો છે, પણ કોઈ મંત્ર આપ્યો નથી. તો આપ અનુગ્રહ કરીને મને મંત્ર આપો. આ સાંભળી જેમને ભક્તો પ્રિય છે એવા શ્રી હરિએ કલ્યાણદાસ અને ડાંગરવાના ડુંગરજીને વર્તમાન ધરાવ્યા તથા ષડક્ષરી સ્વામિનારાયણ એવો મહામંત્ર આપ્યો. કલ્યાણદાસ ત્યાંથી ગાડા સાથે પાછા ફેર્યા. શ્રીજી મહારાજ ત્યાંથી કારિયાણી પધાર્યા. ત્યાં અન્નકૂટનો ભારે ઉત્સવ કરીને લોજ ગામે પધાર્યા. પછી કલ્યાણદાસ કડુમાં પિતા સાથે રહેતા. ત્યાં પણ નિત્ય પૂજા, ભજન, કીર્તન બધું ચાલુ જ રાખ્યું. એમના સંગે એમના 3 નાના ભાઈઓને પણ સત્સંગનો રંગ લાગ્યો. આ રીતે ઘરમાં સત્સંગીઓ જેમ વધી તેમ સંઘા પટેલનો ગુસ્સો પણ ખૂબ જ વધી ગયો. એક દિવસ કડુ ગામને ગોંદરે મહારાજના સંતો આવ્યા. કલ્યાણભાઈને એની ખબર મળતા દોડીને ગયા અને ઘરે લઈ આવવા બહુ આગ્રહ કર્યો, પરંતુ સંતો સંઘા પટેલના સ્વભાવને જાણતા હોવાથી ઘરે ન આવ્યા. પછી જ્યારે સંતો ચાલ્યા ને ત્યારે વૃદ્ધ સંતોને બેસવા માટે કલ્યાણદાસ પરાણે ગાડું જોડી સંતોને બીજે ગામ મૂકી આવ્યા. રાત્રે સંઘા પટેલને એની જાણ થઈ એટલે એવા ક્રોધી થયા કે પોતાના સગા પુત્ર કલ્યાણદાસને પરોણાથી ઢોર માર માર્યો. ઢોરાને મારે ને એવી રીતે માર્યો. વાસામાં એની ભરોડો પડી ગઈ. છતાં પ્રહલાદની જેમ અનેક કષ્ટો સહન કરીને સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠામાં અડગ રહ્યા. પોતાની બહેન તથા ભાણેજના આવા દુઃખો જોઈ અજા પટેલને પસ્તાવો થયો કે લૌકિક મોટાઈના મોહમાં સત્સંગ કે સંસ્કાર જોયા વિના મેં બહેનને મોટા ઘરે પરણાવી, એનું આ પરિણામ છે. પણ હવે પાછળ ભાણિયાઓમાં આ ભૂલ થવા દેવી નથી. પછી બહેન બનીને સમજાવી કલ્યાણદાસનું સગપણ પોતાના મેથાણ ગામમાં એક સારી સત્સંગી કન્યા રંભાબેન સાથે કરાયું.
સંવંત 1863 મહારાજ ગઢપુરમાં 61માં આવ્યા. કલ્યાણદાસના મેથાણ ગામે બહુ ધામધૂમથી લગ્ન લેવાયા અને એ જ દિવસે સાંજે અજા પટેલે પોતાના ઘરે જાન જમાડવાનું જાનૈયાને આમંત્રણ આપ્યું. સાથે સાથે માંડવિયા પક્ષને પણ પ્રેમથી નોતરો. વાતે ગાતે જાન અજા પટેલને ઘરે આવી રહી. સર્વત્ર આનંદ લહેરાતો. ભાઈ બહેનના હૈયામાં પણ આનંદ હતો. શરણાઈઓના સૂર અને ઢોલના ઢબકારા સાથે લગ્ન ગીત ગવાતા હતા. અને એ જ વખતે એક અસવાર શ્રીજી મહારાજનો પત્ર લઈને આવ્યો. અજા પટેલને આપ્યો. પત્ર વાંચી પટેલે ઉમંગ સાથે પત્ર માથે ચડાયો. પછી અસવારે મૌખિક સમાચાર આપ્યા કે માચા બાપુ વગેરે બધા ભેગા થઈ ગામ શિયાળ આવી રહ્યા છે, ત્યાં તમારી રાહ જોઈશે. આ સમાચાર મળતા અજા પટેલ તરત જ ચાલી નીકળવા તૈયાર થઈ ગયા. કોઈને કાંઈ ગમ ન પડી, પણ વરરાજા કલ્યાણદાસને છેલ્લા જય સ્વામિનારાયણ કહેવા ગયા ત્યારે એમણે પરાણે પત્ર વાંચવા માંગ્યો. પત્ર વાંચ્યો તેમાં માચા ખાચર, સુરા ખાચર, અજા પટેલ વગેરે આગેવાનોના નામ લખી પછી છેલ્લે લખ્યું હતું કે એ આદિ હરિભક્તો આ પત્ર મળે એટલે તરત જ ઘરબાર છોડી પરમહંસ થઈ કાશીની યાત્રાએ ચાલી નીકળજો. એમાં અમારો ઘણો જ રાજીપો છે. લિખાવિત સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ. આટલું વાંચતા જ કલ્યાણદાસ બોલે, મામા આમાં તો મારું પણ નામ છે, માટે ચાલો હું પણ આવું છું. પણ ક્યાં હશે તારું નામ? મામા આ આદિક લખ્યું છે, એમાં શ્રીજી મહારાજને કોઈકને તો બોલાવા હશે ને, એમાં હું આવી ગયો. પછી તો અજા પટેલ કે બીજા કોઈ કાંઈ કહે ન કહે, ત્યાં તો કલ્યાણદાસે ડોકમાંથી વરમાળા કાઢી નાખી, છેડાછેડી છોડી વેલડા ઉપરથી નીચે કૂદી પડ્યા. લોકોએ ઘણા સમજાવ્યા, પરંતુ વૈરાગ્યરૂપી તીક્ષ્ણ તલવારે જેના હૈયામાંથી સંસારનો મોહ કાપી નાખ્યો હતો એવા વિરલ પ્રગટ પુરુષોત્તમને વરવા માટે કોઈની કાંઈ પણ વાત માન્યા વિના ચાલતા થઈ ગયા. અચાનક વીજળી પડે એમ સર્વેના ઉત્સાહમાં ભંગાણ પડ્યું. સૌનો આનંદ શોકના સિંધુમાં ફેરવાઈ ગયો. કોઈ ખીજાયા, કોઈએ ધિકાર્યા કે આ બિચારી બાઈનું શું, આખી જિંદગી કેમ કાઢશે? તો કોઈને બહુ આશ્ચર્ય થયું કે વિશ્વમાં આવા વૈરાગ્યવંત પુરુષ ભાગ્યે જ કોઈ હોઈ શકે. અને ઘણાને તો આ શું બન્યું એનો ખ્યાલ જ ન આવ્યો. પણ મામા ભાણો તો ગયા એ ગયા, કોઈના રોક્યા ન જ રોકાયા. હા, કલ્યાણદાસના જેની સાથે લગ્ન લેવાયા હતા તે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી રંભાબેનને ખ્યાલ આવી ગયો કે મારા પતિદેવ પ્રાણ આધાર પ્રભુજીની આજ્ઞાથી જતા રહ્યા, તેથી એમને કોઈનો અભાવ પણ ન આવ્યો. સંવંત 1863માં સ્વામિનારાયણ ભગવાને ભાદરા ગામથી આ પત્ર લખાયો હતો. તેમાં લોહિયાના સુરા ખાચર, બોટાદના સોમલા ખાચર, મોટા ચિંદાબદરના અલૈયા ખાચર, કારિયાણીના માચા ખાચર, બોટાદના માત્રા ધાધલ, કુંડલના મામૈયા પટગર, કરિયાણાના કારુ મકવાણા, સરદારના કમળ શેઠ, કારિયાણીના વીરદાસ પટેલ, મેથાણના અજા પટેલ, રામગીરીના જીવા પટેલ વગેરેના નામ હતા. આવા ઘણા ગામ ધણી અને ઘણા નગર શેઠ કે રાજ દરબારમાં સન્માન પામેલા 18ના નામ લખ્યા હતા.
લખ્યું હતું કે આ પત્ર મળે તો સીમમાં હો તો સીમમાંથી અને ઘરમાં હો તો ઘરમાંથી ખાવા પીવાનું તજી તત્કાળ સંસારનો ત્યાગ કરી પરમહંસ થજો અને કાશી યાત્રા કરી કચ્છમાં આવીને અમને મળજો. આ રીતે ભાદરાથી પત્ર લખી સંવંત 1863ની દિવાળી સ્વામિનારાયણ ભગવાને ભાદરામાં કરી. પછી પોતે પરમહંસો સાથે કચ્છ દેશમાં ભુજ પધાર્યા. વાલા ભક્તો, આ બ્રહ્માંડ રચાયા પછીનો આ પહેલો કિસ્સો હશે. એક નાનકડી ચિઠ્ઠીને વાંચતા પ્રગટ પરમાત્માને પ્રસન્ન કરવા માટે ગામ ગરાસ કે પરણેતરના પ્રસંગો મૂકીને કોઈ જતા રહ્યા હોય, આવી અનેક ઘટનાઓ સર્વોપરી પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર આવ્યા પછી બનવા લાગી છે. અજા પટેલ કલ્યાણદાસ ગામ શિયાળ પૈચા, બોલા બધા રાહ જોતા હતા. ત્યાં આવા જ નિષ્ઠાવાન સુરા ખાચર આદિ ભક્તો ભેળા થયા હતા. જે બાકી હતા એ તમામે મુંડન કરાવી ભગવો ભેગ ધાર્યો. પછી સૌ જેતલપુરમાં જઈ સ્વામી રામદાસજીને મળ્યા. એને સ્વામિનારાયણ ભગવાને દર્શન દઈને અગાઉથી જણાવ્યું હતું. તેથી એને કાશીને બદલે સીધા જ ભુજ જવા માટે પોતાની સાથે લીધા. ભગવાને દર્શન આપીને કીધું કે તમે બધા એને લઈને અહીંયા ભુજ આવજો, કાશીએ નથી જવાનું. આમાં નવા જૂના પરમહંસોની મંડળી ઘણાક દિવસે ભુજ પહોંચી. અંતર્યામી શ્રી હરિએ નવા પરમહંસો માટે શીરાપુરીની રસોઈ કરાવી, ઠંડા પાણીના ઠામ ભરાવ્યા, વાતે ગાતે સંતો ભક્તો સાથે ઘણે દૂર સુધી સામયું લઈને હામાં આવ્યા. ગામ બહાર ગંગારામના અખાડામાં ઉતરવાની વ્યવસ્થા કરી. થોડી વાર ધૂન કીર્તન કર્યા. ત્યાં નવા પરમહંસો આવ્યાની વધામણીના સમાચાર આવ્યા. જોયા પરમહંસને દૂર, દોડ્યા દયાળુ દર્શનાતુર. દંડવત પ્રણામ કરીને મળ્યા સંતોને બાથ ભરીને. હરિભક્તોને સર્વે સંત તેહ સૌએ કર્યા દંડવત. સભામાં બિરાજ્યા શ્યામ નવા સંતોએ કર્યા પ્રણામ. નવા સંતો પણ દોડીને પરમાત્માને ભેટી પડ્યા. પરસ્પર પ્રેમના આંસુ ઉભરાયા. સ્વામિનારાયણ ભગવાને એક એકનો પરિચય આપી નામ લઈ સૌની પ્રશંસા કરી. છેલ્લે કલ્યાણદાસને કહ્યું, તમારું તો પત્રમાં નામ નહોતું ને? કલ્યાણદાસ કે નાથ, આપે પત્રમાં એ જણાવ્યું હતું કે આદિ કર્મયોગી કે સાંખ્યોગી જેને નીકળાય એ નીકળી જજો. એમાં અમારું ઘણું ગમતું છે, માટે તમારું ગમતું મૂકીને સંસારમાં શું સુખ લેવા રહીએ. આવી એમની કહાની સાંભળતા હરિવરનું હૈયું હાથ ન રહ્યું. અત્યંત રાજીપા સાથે બોલ્યા, ભલે આવ્યા, તમે ભલે આવ્યા. હવે અમારી આંખ માથા પર આમ 3 વાર કહી અને કહ્યું કે કલ્યાણદાસ, તમે અમારા ખાતર આવું અદ્ભુત કામ કરીને આવ્યા, માટે આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. પછી સ્વામિનારાયણ ભગવાને આ સર્વે નવા સંતોને 1.5-2 માસ સુધી પોતાની સાથે રાખી બહુ લાડ લડાવ્યા. ત્યારબાદ અદ્ભુતાનંદ સ્વામી સિવાયને સ્વામિનારાયણ ભગવાને સંસારમાં રહીને સત્સંગની સેવા ભક્તિ કરવા પરાયણે સમજાવ્યા. પછી સારા સારા રજવાડી વસ્ત્રો પહેરાવી વાલોજી પોતે દૂર સુધી વડાવવા ગયા. સૌ રડવા લાગ્યા. ત્યારે પ્રભુએ વરદાન આપ્યું.
તેને વાલાએ ધીરજ આલી, સમજાવ્યા છે બાથમાં ખાલી. નહીં લોપે આ સંસાર લેશ, એ વર આપ્યો પરમેશ. આ વરદાનનું બળ અને શ્રીહરિની મરજી જાણી માચા ખાચર વગેરે ભક્તો પાછા સંસારમાં આવ્યા. પછી જીવનભર શ્રીજી અને સંતો માટે સમર્પિત થઈ અને જીવ્યા. આ બાજુ શ્રીજી મહારાજે અદ્ભુતાનંદ સ્વામીને બીજી એક આજ્ઞા કરી કે ગોપીચંદ ભરથરી જેમ ભિક્ષા માગી લાવો તમે તેમ. કર્યું એ રીતે કલ્યાણદાસે, ભિક્ષા માગી લાવ્યા બાઈ પાસે. જ્યાં બધું સળગતું મૂકીને ભાગી આવ્યા હતા એ જ મેથાણ ગામમાં સાધુના વેશમાં કલ્યાણદાસ પધાર્યા. જેની સાથે લગ્ન થવા ત્યાં જ ભિક્ષા લઈ આવો લો. સીધા જ એમના સસરાને ઘેર આવી કોઈ પણ શરમ વિના આહલેખ લગાવી નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ઘરમાં બધાને જમાઈ રાજના આવા દર્શનથી બહુ નવાઈ લાગી. જેમની સાથે પરણાવ્યા હતા એ રંભાબાઈ તો પોતાના પ્રાણ પ્રિય ભરથારના આવા દર્શન કરી દૂરથી ખોળો પાથરીને પૈગે લાગ્યા. જ્યારે બીજા સગા કાંઈક સમજાવવાની કોશિશ કરવા લાગ્યા ને ત્યારે કલ્યાણદાસે કહ્યું, અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ પ્રગટ પરમાત્મા પ્રસન્ન થતા હોય તો એના માટે પ્રાણ શુદ્ધ સર્વસ્વનું બલિદાન આપી દઈએ તો પણ ઓછું છે. એમાં પાછા પડીએ તો આપણને પ્રભુને ઓળખ્યા કહેવાય નહીં. આ દેહ અને દુનિયા તો ધૂળ જેવા નાશવંત છે. એના ભોગે જો અવિનાશી પરમાત્મા મળી જતા હોય અને ન મેળવી લે એ તો મોટો મૂર્ખ કહેવાય. આ સંસાર વ્યવહાર તો એક સ્વપ્ન છે. આવી ખુમારી ભરી વાણી સાંભળી સૌથી પહેલાં એના પત્ની રંભાબા કાયમ માટે પતિદેવને રજા આપવા સહમત થઈ ગયા. પછી તરત જ લોટ ગોળ વગેરે ઘરમાંથી લઈ આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીએ જોડી ફેલાવી. પત્ની રંભાબાએ પ્રેમના આંસુ સાથે એમાં ભિક્ષા આપી. વાલા ભક્તો, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની નિષ્ઠાવાળા એ રંભાબેને પતિને પ્રેમથી ભિક્ષા આપી અને એની સાથોસાથ સાંસારિક સુખની આશા પણ સદાયને માટે છોડી દીધી. હવે લગ્ન કરવા જ નથી. ભિક્ષા લઈને અદ્ભુતાનંદ સ્વામી તો ચાલતા થઈ ગયા. તે પતિવ્રતા નારી સજ્જડ નેત્રે પોતાના પતિના દર્શન કરતી રહી અને એ જ વખતે રંભાબેને પણ પતિની જેમ આજીવન બ્રહ્મચર્ય પાડી પુરુષોત્તમને ભજી લેવાની મક્કમ પ્રતિજ્ઞા લઈ લીધી. હો, તેના પત્ની જે નવ યુવાન, તેને ઉપજ્યું ઉરમાં જ્ઞાન. જક્ત વિરક્ત રહીને પોતે બ્રહ્મચર્ય પાડ્યું સ્નેહ સોતે. પતિવ્રત અવિરત પાડી પ્રભુ ભક્તિમાં ઉમર ગાડી. રટે સ્વામિનારાયણ નામ તન અંતે ગયા પ્રભુ ધામ. અદ્ભુતાનંદ સ્વામી ભિક્ષા લઈને છેક ભુજ પાછા આવ્યા. ત્યારે શ્રીહરિ બોલ્યા, હવે અમારા અદ્ભુતાનંદ હાચા. ધન્ય હો આવા વિતરાગી નિષ્ઠાવાન સંતને.
પછી થોડો સમય સ્વામિનારાયણ ભગવાને સ્વામીને પોતાની સાથે રાખ્યા. ત્યારબાદ અદ્ભુતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં રાખ્યા. તે વખતે એમના પૂર્વાશ્રમના સગાઓએ એમને પાછા લઈ જવાનો એક પ્રયાસ કર્યો. સ્વામીના ભાઈ વજુભાઈ બળદગાડું લઈને તેડવા આવ્યા. અદ્ભુતાનંદ સ્વામી એને પોતાની પાસે બેસાડી એવી બળભરી વાતો કરી. પોતે સાધુ થવા રોકાઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન વડતાલ પધાર્યા અને એમને દીક્ષા આપી અને નિષ્કામાનંદ સ્વામી નામ પાડ્યું. લો, 2 માસ પછી ફરી સ્વામીના બીજા ભાઈ વિઠ્ઠલને સગાઓએ મોકલા. સ્વામી એને પણ વૈરાગ ચડાવી દીધો. સ્વામિનારાયણ ભગવાને એને પણ સાધુ કરી નાના ચૈતન્યાનંદ સ્વામી નામ રાખ્યું. નિષ્કામાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી. હજારો ધન્યવાદ છે આવા વૈરાગ્ય ચડાવનારા તથા દીક્ષા દેનારાની મજબૂત છાતીને. આમ કુલ 3 ભાઈઓ સંત બની ગયા. એના સમાચાર સાંભળતા જ સગા વાલામાં તો ફફડાટ પેસી ગયો. પરંતુ સ્વામીના સૌથી નાના ભાઈ કુબેરદાસને તો હવે સ્વયંભૂ વૈરાગ થયો. એવો પણ સાધુ થઈ જવા તૈયાર થયા. ત્યારે એમના 3 ફઈઓ, 3 બહેનો અને એના હગા બધા ભેળા મળીને શ્રીહરિની પાસે ગઢડા આવ્યા. પછી એક કુબેરદાસને ઘેર રાખવા ભગવાનને પ્રાર્થના કરી. કુબેરદાસે ના પાડી, પણ પ્રભુએ સૌના ભલા માટે કુબેરદાસને કહ્યું, તમે મારા વચનથી ઘેર જાઓ. કુબેરદાસ કહે, મારા કલ્યાણનું શું, મારા મોક્ષનું શું? એમ સ્વામિનારાયણ ભગવાન કહે, તમારી 7 પેઢી સુધી સત્સંગ રહેશે, સૌના કલ્યાણ થશે, અને તમારું તો સાધુ જેવું કલ્યાણ કરીશ, અંતે અક્ષરધામ આપીશ. રહ્યા વચને વ્યવહાર માઈ, એને વિષય લોપે નહીં કાંઈ. સ્વામિનારાયણ ભગવાને કુબેરદાસને આશીષ આપી પરિવારજન સાથે પાછા મોકલ્યા. તેઓ પણ સંસારથી વિરક્ત એકાંતિક ભક્તરાજ થયા. નાનપણમાં જ મળેલા માતા દેવબાઈના સંસ્કાર અક્ષરધામ સુધી કામ આવ્યા. આ બધા પ્રસંગો બન્યા ત્યારે મહાકુસંગી બાપ સંઘા પટેલ આ લોકમાં હાજર જ નહોતા, જતા રહેલા. એટલે 4 ભાઈઓને સત્સંગ શીર સાટે રાખવામાં ઘણું સહેલું પડ્યું. નહીં તો અહીંયા ભગવાન બાજીને ઘરે લઈ જાત. કુબેરદાસના પુત્ર કલાભાઈ થયા. એના પુત્ર જીવરાજભાઈ થયા. તેઓ સંવંત 1962માં કડુથી ખાખરિયાવાડમાં ગયા અને ધરમપુરા ગામ વસાયું. એમના પુત્ર લાલજીભાઈ થયા. આ સર્વે મહાન ભક્તો હતા. હજુ પણ એમના વંશમાં સત્સંગ છે. તેઓ ખાખરિયા પ્રદેશના ધરમપુરા ગામે રહે છે. એકવાર સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામી વગેરે 20 સંતોની સાથે અદ્ભુતાનંદ સ્વામીને જેતલપુરમાં ભણવા મોકલ્યા હતા. 20 સંતોની સાથે. ત્યાં સેવા કરનાર ચૈતન્યાનંદ સ્વામી માંદા થઈ ગયા. 6 મહિના સુધી ભણતરની સાથે પોતાના પગમાં વાળો
એટલે એક પ્રકારનો રોગ, પગમાં વાળા નીકળતા. છતાં અદ્ભુતાનંદ સ્વામીએ સર્વે સંતો માટે કાવડ લઈને ભિક્ષા માગવાની સેવા કરી હતી. તે સ્વામિનારાયણ ભગવાન અને સંતોની કૃપાથી તે રોગ આપોઆપ મટી ગયો હતો. પગમાં વાળા નીકળે એટલે ચાલી ન શકે, તોય સંતોને માટે ભિક્ષા માગવા જતા જેતલપુરમાં. ત્યારબાદ એકવાર 150 સંતો સાથે મુક્તાનંદ સ્વામીને શ્રી હરિએ સુરત મોકલ્યા હતા. 150 સાધુ, વિચાર કરો, 150 સાધુ એકાર હોય એટલે કેવું લાગે. તે સમયે સુરતમાં મહારોગચાળો ફાટ્યો હતો. એમાં ઘણા બધા સંતો માંદા થઈ ગયા. ત્યારે સેવામાં અત્યંત શ્રદ્ધાવાળા અદ્ભુતાનંદ સ્વામી રાત દિવસ સેવામાં લાગી ગયા હતા. માંદા સંતોને ગરમ પાણીથી નવરાવે, કપડાં ધોઈ આપે, હાથ પગ માથું દાબે, જેમને જેવું રૂચતું હોય એવું રાબ રોટલો વગેરે ગામમાંથી માગી લાવીને પ્રેમથી જમાડે. એટલા ઝાઝા સંતો માંદા હતા કે પોતાને ખાવા સૂવાનો પણ સમય ન મળે, તો પણ સ્વામી અતિ મહિમાથી સેવા કરતા. તેથી સર્વ સંતો અને સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન અદ્ભુતાનંદ સ્વામી ઉપર અંતરથી અત્યંત રાજી થયા હતા. સંતોને સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરેલી હતી કે માન અપમાન, સુખ દુઃખ, ભૂખ તરસની પીડા જોયા વિના જીવને અમારો નિશ્ચય કરાવી એમનું ભલું કરજો, અમે તમારા ઉપર રાજી થઈશું. સ્વામિનારાયણ ભગવાનની આ મરજીને ધ્યાનમાં રાખી અદ્ભુતાનંદ સ્વામી એકવાર ચરોતરના ગામ વસો ગયા. વસો એ પ્રદેશના કારભારી કશ્યાભાઈ, એની જાણ થતાં સિપાઈ મોકલીને ગામ બહાર કાઢી મૂક્યા. બીજે દિવસે ફરીને ગામમાં જઈ ધ્યાન ભજન કરવા લાગ્યા, ફરી પણ કાઢી મૂક્યા. આમાં અદ્ભુતાનંદ સ્વામીને 12 વાર અપમાન કરીને કાઢી મૂક્યા, છતાં 13મી વાર ગામમાં ગયા. ત્યારે સિપાહીએ આક્રોશથી કહ્યું, અરે ओ स्वामीनारायण के मुंडिए, तुमको लाज नहीं है क्या? स्वामी हंसता थका के भाई, लाज હોય તો આ લંગોટી સિદ્ધ વાળીએ, અમારે તો પ્રભુની પ્રસન્નતા એ સન્માન છે ને એમની નારાજગી એ અપમાન છે. પછી એ જ વખતે એક વૃદ્ધ સુરદાસના કહેવાથી અદ્ભુતાનંદ સ્વામીને રાત રહેવા દીધા વસો ગામમાં. બીજે દી અદ્ભુતાનંદ સ્વામી કશ્યાભાઈની હવેલીએ ભિક્ષા માગવા ગયા. ગામનો મુખી હતો ને એને તે રોટલી ભાત વગેરે આપ્યું. તે અદ્ભુતાનંદ સ્વામી જમ્યા. બીજે દિવસે સ્વામિનારાયણ ભગવાને મુક્તાનંદ સ્વામીને પણ ત્યાં મોકલ્યા. તે બંનેના વર્તન કથા કીર્તનથી વસો ગામમાં અનેકને સત્સંગ થયો. સંવંત 1869 દુષ્કાળમાં અદ્ભુતાનંદ સ્વામી 20 સંતોની સાથે વડતાલ આવેલા. એક ખેતરમાં રાયણ નીચે ઉતરેલા. તે વખતે ખાવા પીવાનું પૂરું મળે નહીં. વળી શિયાળાની કડકડતી ઠંડીમાં જોરદાર માવઠું થયું. એમાં એવી ટાઈટ પડી, કેટલાક તો વાંદરા અને મોર મરી ગયા. આ વાત સ્વામીએ જ વડતાલમાં સ્વામિનારાયણ ભગવાનને કહી હતી. તે
તે સ્વામીની વાતોમાં 183 નંબરની વાત છે. કહે છે કે એક દી મહારાજ મંદિરની પાછળ સભા કરીને બેઠા હતા વડતાલમાં. એ સમયે સર્વ સંતો પ્રત્યે સુખ દુઃખની અને પ્રથમના પ્રકરણની વાત પૂછવા લાગ્યા. અદ્ભુતાનંદ સ્વામીને પૂછ્યું કે તમે પહેલાં વડતાલ ગામમાં 20 સાધુઓને લઈને આવ્યા હતા ત્યારે પ્રકરણ કેવું હતું? સ્વામીએ પોતે અનુભવેલું કહ્યું કે અહીંથી આથમણી તરફ એક કૂવો છે, હાલ ગંગાજળીયો કૂવો. ત્યાં એક રાયણ છે, એની નીચે અગ્નોતેરની સાલમાં શિયાળામાં અમે 20 સાધુ ઉતર્યા હતા. એ વખતે માવઠું થવાની ટાઈટ પણ ઘણી પડી. કેટલાક વાંદરા અને મોર મરી ગયા. અમારા શરીર ફાટી ગયા. લોહી ચૂવે. ઓઢવાનો આકાશ, પાથરવાની પૃથ્વી. તેથી પહોર દાડો ચડે ત્યારે ઉઠીને તળાવમાં નાહવા જઈએ. પાણીમાં પગ મૂકીએ ને ત્યારે પાણી બોળે એવું અત્યંત ઠરી જાય. ડામ દે ને એવું વહમું લાગે. ખાવાનું પૂરું મળે નહીં. જે કંઈ ફળ ફૂલ કે અન્ન મળે એનાથી દેહ નિર્વાહ ચલાવતા. કોઈ દિન ન મળે ને તો કોરા કડાકા થાય. જેથી શરીરમાં લોહી સુકાઈ જતા હાડકાં અને ચામડી ઉઘાડી દેખાય. એક દિવસ તીવ્ર ટાઈટ પડી. તે નહીં સહન થવાથી અનંતાનંદ સ્વામી મેણિયા કોદરાના પરાળના ખૂંધવામાં પેસીને એની ઉપર પરાળ વાળીને ગોટીલો થઈને સૂઈ ગયા. પરાળ આવે ઘાસ. તેથી ઠંડી થોડી લાગી અને ઊંઘી ગયા. એ વખતે મધ્યરાત્રિનું ઘોર અંધારું અને વળી વાદળાનું અંધારું વ્યાપક હોવાથી કોઈનું મુખ પણ સૂજે નહીં. આવા ગાઢ અંધકારમાં 2 ચોરો પરાળ બાંધવા આવ્યા. ચાદર પાથરી ઉપર પરાળ મૂક્યું. એની ભેળા અનંતાનંદ સ્વામીને પણ મૂકીને પરાળની પાકી ગાંયડી બાંધી. ચોરને ભાર તો બહુ લાગ્યો, પણ મનમાં કોઈ કે કંઈ કિંમતી ચીજ હંતાડેલી હશે એમ વિચારીને વધુ વિચારનો સમય પણ નહીં હોવાથી ઘાસડીમાં તાણી બાંધીને એકને માથે ચડાવી પણ દીધી. તે સમયે ઊંઘી ગયેલા સાધુને ગરમાળો થતાં જરા ચેતન આવવાથી એમ જણાયું કે મને કોઈ ઘાસડીમાં બાંધીને માથે મૂકીને ચાલે છે. તેથી જો પડતી નાખશે તો હાડકાં ભાંગી જઈશ, માટે ધીરે નાખે એમ કહું. એમ મન આરે વિચાર કરીને સ્વામીએ કહ્યું, ભલા ભાઈ તું ઘાસડી હેઠે નાખો તો ધીમે રહીને નાખજે. એમ કહેતા ચોર ભૂતની ભ્રમણાથી બહુ બી ગયો. ભૂત લાગે છે અને હોય બાપરે ખાધા એમ બોલીને ઘાસડીને ખૂંદવા તરફ નાખી દે. નાસી જઈને થોડે છોટે ઊભો રહ્યો. ચોરીનો મુદ્દો પકડાઈ જવાના ભયથી ચાદર મૂકીને પણ જવાય નહીં. અને આ સમયે અદ્ભુતાનંદ સ્વામી કે હું એકલો જાગતો હતો. તે સાધુને ગણતા 19 થવાથી મેં ચોરોને કહ્યું કે ભાઈ અમારા સાધુ હોય છે, ટાઢ ન સહન થવાથી પરાળમાં પેઠા હશે અને ઊંઘી ગયા હશે, માટે જરા ઊભા રહો, હું જોઈ લઉં. પછી મેં પાસે જઈ ઘાસડી છોડી સાધુને કાઢ્યા. પછી ચોરોને કહેતા તેઓ ખાલી ચાદર લઈને ચાલ્યા ગયા. મહેનત નિષ્ફળ ગઈ
આ રીતે અદ્ભુતાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને દુઃખની વાત કહી હતી. લો, આ સંતોને શરીરમાં ફક્ત હાડકા અને ચામડી જ રહ્યા હતા. આવા દુઃખ પડ્યા છતાં સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા અને પ્રસન્નતામાંથી પાછા ન પડ્યા. આવી રીતે અદ્ભુતાનંદ સ્વામીએ ચરોતરના ઘણા ગામોમાં અને કચ્છમાં તેરા ગામમાં અને વિજાપુરના વજીબાને સત્સંગ કરાયો હતો. આમ અદ્ભુતાનંદ સ્વામી સર્વસ્વના ભોગે પણ સ્વામિનારાયણ ભગવાનની મરજીને પકડી રાખતા. પોતાનો દેહ, પ્રાણ, મન કે માન વગેરે સર્વે કરતાં પ્રગટ પુરુષોત્તમ અને એની મરજીને અધિક વાલા રાખતા. એકવાર અદ્ભુતાનંદ સ્વામી કાનમ પ્રદેશના વેમારડી ગામે ગયા. કાનમ પ્રદેશ એટલે વડોદરા બાજુનું ચરોતર. સ્વામીની સાધુતાથી ગામના આગેવાન ભક્તિભાઈને સત્સંગ થયો. પછી તો આખું ગામ સત્સંગના રંગે રંગાઈ ગયું. વેમારડી ગામ. પછી ગામ ચોરંદામાં પણ અમીન બેચરભાઈને સત્સંગ થયો. તેથી સૌએ પ્રગટ સ્વામિનારાયણ ભગવાનને ત્યાં તેડાવવાની અદ્ભુતાનંદ સ્વામીને વિનંતી કરી. સ્વામી શ્રીહરિને લેવા છેક ગઢપુર ગયા. ભક્તોના ભાવની બધી વાત કરી. શ્રીહરિએ કહ્યું કે સ્વામી, અત્યારે અમારાથી તો નહીં અવાય, પણ અમારા વતી આ મુક્તાનંદ સ્વામી લઈને જાઓ. અમારી જેમ જ એની પૂજા, થાળ ને સત્કાર કરજો. ભગવાનની આજ્ઞાથી મુક્તાનંદ સ્વામીને લઈ અદ્ભુતાનંદ સ્વામી વેમારડી આવ્યા. ત્યાં હરિભક્તોને મુક્તાનંદ સ્વામીનો મહિમા સમજાવી મહારાજ માટે જે વાઘા, ઘરેણાં અને પૂજા સામગ્રી હતી એનાથી મુક્તાનંદ સ્વામીની પૂજા કરાવી. હિંડોળો બાંધી મુક્તાનંદ સ્વામીને ઝૂલાયા. નવા નવા થાળ જમાડ્યા. વાતે ગાતે સ્વાગત સમયા સાથે મુક્તાનંદ સ્વામીની પધરામણીઓ કરાવી. આમ પૂરા 18 દિવસ સુધી ચાલ્યું. મુક્તાનંદ સ્વામી દ્વારા બધાને બહુ જ સુખ આવ્યું. કંડારી વગેરે ઘણા નવા ગામોમાં પણ ખૂબ સત્સંગ થયો. પછી મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પાસે ગઢપુર આવ્યા. ત્યારે આ બધી વાત સાંભળી સ્વામિનારાયણ ભગવાન ખૂબ રાજી થયા. આમ પોતે પણ સ્વામિનારાયણ ભગવાનના દીક્ષિત સાધુ હોવા છતાં મુક્તાનંદ સ્વામીનો આવો મહિમા રાખ્યો. એમાં ઈર્ષા, અદેખાઈ સહેજ પણ આવી નહીં. આ પણ અદ્ભુતાનંદ સ્વામીની એક અદ્ભુતતા હતી. જ્યારે મુક્તાનંદ સ્વામી વડોદરામાં પંડિતોની સભા જીત્યા તે સમાચાર નાથ ભગતે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાનને આપ્યા. તે સાંભળી શ્રીહરિ અતિ પ્રસન્ન થયા. સૌને સાકર વેચી 200 જોડ ચરણારવિંદ પાડ્યા અને અદ્ભુતાનંદ સ્વામીને કહ્યું કે તમે નાથ ભગત સાથે વડોદરા જઈ આ મુક્તાનંદ સ્વામીને આપજો 200 જોડી ચરણારવિંદ. સ્વામીએ તરત વડોદરા જાય. પ્રભુની પ્રસન્નતાના પ્રતીક સ્વરૂપ ચરણારવિંદો મુક્તાનંદ સ્વામીને આપ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પણ રાજી થઈ 4 જોડ ચરણારવિંદ અદ્ભુતાનંદ સ્વામીને આપ્યા. એક ગુરુભાઈને પોતાના બીજા ગુરુભાઈ પ્રત્યે કેવી આત્મીયતા અને અંતરની એકતા હોય એ આ પ્રસંગથી શીખવા જેવું છે. બીજાના ઉત્કર્ષમાં પોતાનો ઉત્કર્ષ સમજનારા આ સંતના આવા તો અનેક પ્રેરણાદાયી પ્રસંગો છે.
પ્રગટ ભગવાનનો નિશ્ચય થવો આધ્યાત્મિક માર્ગમાં સૌથી કઠિન બાબત છે. તેમાંય પણ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે એવા સર્વોપરી સ્વીકારવા એ તો લોઢાના ચણા ચાવીને પચાવવા જેવું કઠણ છે. એટલે એ વાત આપણા સંપ્રદાયમાં અતિ રહસ્યરૂપ છે. આ ઉપાસનાની ચોખ્ખી ઘેડ બેઠા વિના પ્રાપ્તિમાં પણ બહુ ફેર રહી જાય. તેથી સ્વામિનારાયણ ભગવાન પોતાના અતિ વિશ્વાસપાત્ર એવા અમુક સંતો ભક્તોને જ આ રહસ્યરૂપ વાત સામેથી કહેતા. બીજાને શીખવવાની પણ ક્યારેક રાજી થઈને છૂટ આપતા. આ લાવો અદ્ભુતાનંદ સ્વામીને મળ્યો હતો. એકવાર અદ્ભુતાનંદ સ્વામી વગેરે 12 સંતો સત્સંગ વિચરણ કરી ગઢપુર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાને એને પૂછ્યું, સ્વામી તમે હરિભક્તો આગળ વાતો કરો ત્યારે અમને કેવા કહો છો? ત્યારે અદ્ભુતાનંદ સ્વામી કે અન્ય અવતાર જેવા કહું છું. સ્વામિનારાયણ ભગવાન જરા આક્રોશથી બોલ્યા, જો આટલું જ સમજાવતા હો તો દેશમાં ફરવાનું શું પ્રયોજન? કેમ જે કોઈ પુરુષે અડધા પૈસાનો મૂળો ખાધો હોય, પછી ગમે એટલા પકવાન ખાધા હોય ને તો પણ મૂળાનો ઓટકાર ઉપર આવ્યા વિના ન રહે. એમ સર્વ અવતારના અવતારી અને સર્વના કારણ એવા પુરુષોત્તમ નારાયણ જે અમે તે તમને સાક્ષાત મળ્યા છીએ, છતાં કોઈને અમારા સર્વોપરી નિશ્ચયની વાત કેમ કરતા નથી? તમારા અંતરમાં કેમ પડી રહી છે? પછી અદ્ભુતાનંદ સ્વામી કહ્યું, મહારાજ કહેવાનો વેગ તો કુંભારના ચાકડા જેટલો આવે છે, પણ આપની આજ્ઞા આડી આવે છે એટલે કહી શકાતું નથી. સ્વામિનારાયણ ભગવાન કે આજથી હવે રંકથી રાજા સુધીના સર્વ કોઈને અમે સર્વોપરી પુરુષોત્તમ છીએ એવી સ્પષ્ટ વાત કરજો. આ મહારાજે પોતાની રહસ્યરૂપ વાતને આટલી જગ જાહેર કરવાની અદ્ભુતાનંદ સ્વામીને છૂટી આપી હતી. એકવાર વડોદરાના શોભારામ શાસ્ત્રીએ અદ્ભુતાનંદ સ્વામીને પૂછ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનને બધાય કરતાં મોટા કહો છો, તો કઈ સમજણથી કહો છો? સ્વામી એના ઉત્તરો આપ્યા કે કોઈ પણ ઉપાસકની એ જ રીત છે કે પોતાના ઉપાસ્યને સર્વથી શ્રેષ્ઠ જાણે છે. કોઈ પણ ઉપાસક હોય તો એના જે ઈષ્ટદેવ હોય એને સર્વથી શ્રેષ્ઠ જ માનતા હોય. સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં તો અમે પણ એ અનુભવ્યું છે કે બીજા જેવા ઐશ્વર્ય તો એમના મુક્તોએ જણાવ્યા છે, પણ શ્રી હરિએ પોતે એવો પ્રતાપ જણાવ્યો છે કે એમને આપેલી સોટીનો કોઈ સંત ભક્ત એક છેડો અડાડે તો ગમે એવા જીવને સમાધિ થઈ જાય છે. બીજો છેડો અડાડે તો સમાધિમાંથી પાછા આવે છે. વળી એમને પોતાના આશ્રિત સ્ત્રી પુરુષના અંતરમાંથી કામ ભાવ બાળી નાખ્યો છે. આવા એમના અનેક ઐશ્વર્યને જો જોઈએ તો પૂર્વે આવું કોઈએ કર્યું છે? માટે અમે સ્વામિનારાયણ ભગવાનને સર્વ અવતારના અવતારી માનીએ છીએ. આમ અદ્ભુતાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની સ્વરૂપ નિષ્ઠા અત્યંત ચોખ્ખી હતી. એક વખત સ્વામિનારાયણ ભગવાને અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોને આજ્ઞા કરી કે તમે ખાન દેશમાં સત્સંગ પ્રચાર અર્થે જાઓ. સ્વામિનારાયણ ભગવાને દંડવત પ્રણામ કરી
60 જેટલા સંતો વડતાલથી નીકળ્યા. સંતો ઉઘાડા પગે ચાલતા ચાલતા ભરૂચ, સુરત, માંડવી થઈ ખાનદેશમાં માલેગામ આવ્યા. માલેગામ એ વખતે મહારાજે પ્રકરણ ચલાવ્યું હતું કે દરેક સાધુએ એકલા જ ફરવું, અલ્ફી અને કૌટપીન ભર રહેવાનું, ત્રીજું વસ્ત્ર રાખવું નહીં. સંતોએ શબ્દશ આ આજ્ઞા શિરે ચડાવી. શિયાળાની કાળજું કંપાવે એવી કડકડતી ઠંડી, વનવગડામાં રાત્રે એકલા રહેવાનું, પૃથ્વીની પથારી આકાશની ઓઢણી કરીને સૂઈ જવાનું, સવારે નદીના બરફ બોળ પાણીમાં નાહવાનું. આથી સાધુઓના હાથ પગની ચામડી ફાટી જતી, લોહી નીકળતું. વળી ભિક્ષામાં જે કાંઈ મળે લુખું સૂકું ખાઈને સત્સંગ કરાવવાનું. આમ છતાંય પણ એ સંતો સ્વામિનારાયણ ભગવાનના વચનમાં અતિ ઉત્સાહે સહિત વર્તતા. ત્યાં મહારાજે એક પત્ર લખાય અને પત્રમાં શ્રી હરિએ લખ્યું, કાગળમાં એમ લેશ, જેમ છે તેમ રાખજો વેશ, પણ કેવું છે તે પછી કહીશું, તમે અમે ભેળા જ્યારે થાઈશું. એવું સુણી પોચા મનવાળા, રાતો રાત ઉઠી જાતા ભાયડા. પછી 60માંથી 7 રહ્યા, અદ્ભુત ગઈ. શ્રી હરિના મર્મ ભરેલા વચન સાંભળી 53 સંતો ચાલ્યા ગયા. અદ્ભુતાનંદ સ્વામી માલેગાંવમાં નદીના કિનારે શિવાલયમાં 2 દિવસ રહ્યા. હિરલાય રણમાં ઓરાય, માથે ઘણ કેરા ગાય, ફૂટે તે તો ફટક્યા કહેવાય, ખરાની ખડે ખબરું થાય. અદ્ભુતાનંદ સ્વામી એકલા ફરતા ફરતા મહારાષ્ટ્રના કંજબારી નામના એક શહેરમાં આવ્યા. કંજબારી શહેર છે. શહેરને પાદર નદી વહેતી હતી. એમાં સ્નાન કરી પાણી પી સ્વામી ધ્યાન ભજન કરવા બેઠા. એ વખતે શહેરના રાજા નારસિંહજી એની હવેલીમાંથી સ્વામીને જોઈ રહ્યા હતા. તે બ્રાહ્મણ અને સાધુ સંતોમાં આદરભાવવાળા હતા. અદ્ભુતાનંદ સ્વામીનું અદ્ભુત વ્યક્તિત્વ જોયું એને વિચાર આવ્યો કે આ સાધુ તો સેવા સમાગમનો લાભ લેવા જેવા મહાન લાગે છે. સ્વામીને બોલાવવા એક નોકરને મોકલ્યો. અદ્ભુતાનંદ સ્વામી ના પાડી કે જ્યાં સ્ત્રીનો પગ ફેર હોય ત્યાં અમારા ગુરુની આજ્ઞા નથી. રાજાએ પોતાના ગુરુને નાવાની ધર્મશાળા હતી ત્યાં સ્વામીને ઉતારો કરાયો. થોડી વાર થઈ ત્યાં રાજાના ગુરુ વિદ્વાન બાવાજી નાવા આવ્યા. નાહી ધોઈ સ્વામી પાસે આવીને બેઠા. સ્વામીનો પરિચય લીધો. એ વખતે અદ્ભુતાનંદ સ્વામી પાસે શ્રીજી મહારાજે કરેલી વાતોનું એક નાનકડું પુસ્તક પડ્યું હતું. એ જોઈને બાવાજીએ પૂછ્યું, આ શું છે? અદ્ભુતાનંદ સ્વામી કે આ તો 6 શાસ્ત્ર 18 પુરાણોની વાતોનો સાર છે. આ વાત સાંભળી સ્વામીને મોટા વિદ્વાન જાણી બાવાજી તો ડઘાઈ જ ગયા. પછી એને સંકલ્પ થયો કે જો મને કાંઈક પ્રશ્ન પૂછશે તો જવાબ નહીં આપી શકું, માટે અહીંથી જલ્દી જતો રહું. એ વખતે અદ્ભુતાનંદ સ્વામી કે બાવાજી તમારે જવાની ઈચ્છા હોય તો જાઓ. સ્વામીમાં આવું અંતર્યામી પણ જોઈને બહુ મોટા પુરુષ માની બાવાજી સ્વામીને પગે લાગીને જતા રહ્યા.
પછી બાવાજીએ રાજા નરસિંહને અદ્ભુતાનંદ સ્વામીનો બહુ મહિમા કીધો. હવેલીમાં પધરામણી કરાવવાનું કહ્યું. રાજાની અતિ પ્રાર્થનાથી સ્વામી કચેરીમાં આવ્યા. રાજાએ બહુ માનપાનથી અદ્ભુતાનંદ સ્વામીનો આદર સત્કાર કર્યો. ચંદન પુષ્પથી પૂજા કરી. 500 રૂપિયા ફળ ફૂલની ભેટ મૂકી. અદ્ભુતાનંદ સ્વામી કહ્યું કે અમે સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ, આનાથી દૂર રહીએ છીએ, માટે અમારે કશા ખપનું નથી. રાજા કે બાપજી, આપને ગમે આનો ઉપયોગ કરજો. અદ્ભુતાનંદ સ્વામીએ ફળ ફૂલ રાજાના કુંવરોને આપ્યા, રૂપિયા બ્રાહ્મણોને વેચી દીધા. આ બધું જોઈ રાજા અને કારભારીઓને અદ્ભુતાનંદ સ્વામીનો ખૂબ ભાર પડ્યો. બીજે દિવસે રાજા ગુરુ બાવાજીએ રાજાને કહ્યું કે આ કોઈ પ્રતાપી પુરુષ છે, રૂપ ગુણે સંપન્ન છે, ધન સ્ત્રીમાં લેવાતા નથી, પરંતુ જો તારે રાખવા હોય ને તો એને તારી રાજકુંવરી પરણાવ, અમુક રાજપાટ આપી દે. અને મારા રાજાને વાત ગમી ગઈ. અદ્ભુતાનંદ સ્વામી જતા ન રહે એ માટે 2 સિપાહી એના ચોકી પહેરા તરીકે નિમી દીધા. સ્વામી જ્યાં જાય અહીંયા પોલીસ મારો પાછળ પાછળ ફરે. સ્વામીને જરા અંદાજ તો આવી ગયો. એક દિવસ રાજાનો કુંવર અદ્ભુતાનંદ સ્વામીની પાસે આવ્યો. સ્વામી એમને પૂછ્યું કે રાજા તથા ગુરુ અમારા વિશે કંઈ વાતચીત કરે છે? ત્યારે કુંવરોએ ભોળપણમાં સ્વામીને બધી વાત કરી દીધી. આપને અમારા બેન પરણાવવાના, એની બધી તૈયારી ચાલી રહી છે. અમુક રાજપાટ આપને અર્પણ કરી અમે બધા આપણા શિષ્યો થઈને રહીશું એવું નક્કી કર્યું છે. ચોકી મૂકી દરવાજે ને રાખી ખાનગી વાત, પણ સ્વામી અદ્ભુતાનંદને હતા સહજાનંદ સાક્ષાત. ભગવાન જેના ભેરું એવા અદ્ભુતાનંદ સ્વામીએ આ વાત સાંભળતા જ વિચાર કર્યો કે ઘરનું અને સ્ત્રીનું બંધન છોડી મહામહેનતે સાધુ થયો. ત્યાં આવું મોટું બંધન આવી પડ્યું. આ તો છોડવું બહુ મુશ્કેલ. હે મહારાજ, હે દયાળુ પ્રભુ, કૃપા કરો, કૃપા કરો, આપની માયામાંથી આપ ઉગારો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતાં આંખો મીચીને ભજનમાં જ બેસી ગયા. આખી રાત ભજન કર્યું. રાત્રિના 3 વાગ્યે સિપાહીઓને સૂતેલા જોઈ અદ્ભુતાનંદ સ્વામી ભાઈ ગયા. થોડે દૂર જઈ નદીના ઊંડા કોતરમાં છુપાઈ ગયા. સવારે રાજાને ખબર પડી. 4 તરફ ઘોડેશ્વર મોકલા, પરંતુ સ્વામીનો ક્યાંય પત્તો લાગ્યો નહીં. રાજા ઉદાસ થઈ ગયા. એક દિવસ બાદ અદ્ભુતાનંદ સ્વામી કોતરમાંથી બહાર નીકળ્યા. રસ્તામાં સંઘવા શહેરની પોઠ જતી હતી. પોઠ આવે ને, એની ભેળા મીંડા ચાલવા. બગલમાં પૂજા રાખવાનો ખલકો છે, માત્ર કોપીન પહેરી છે. 1 ગાઉ સુધી પોઠની હારે આવેલા. પછી પોઠથી જુદા પડી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હૈયામાં ધારીને અદ્ભુતાનંદ સ્વામી અતિ ઉતાવળા મીંડા ચાલો. સાંજ થતાં તો પૂરા 40 ગાઉ ચાલી સંઘવા શહેર પહોંચી ગયા. ત્યાં જઈને જોયું ને, શહેરનો દરવાજો બંધ થઈ ગયો હતો. બાજુમાં શિવાલય હતું. અદ્ભુતાનંદ સ્વામી ત્યાં ગયા. બેસવા પ્રયત્ન કર્યો, પરંતુ પગ ચાલી ચાલીને થાંભલા જેવા થઈ ગયેલા. માંડ માંડ નીચે બેસી શક્યા. ભૂખ તરસ તો ખૂબ લાગી હતી. બરાબર એ જ વખતે દરવાજાની બારી ખોલીને 2 બ્રાહ્મણો શિવના દર્શન કરવા આવ્યા. સ્વામી સાથે વાતચીત કરતા પૂછ્યું કે આપ ક્યાંથી આવો છો?
સ્વામી કે કંજબારીથી આવું છું. બ્રાહ્મણો અતિ આશ્ચર્ય પામ્યા. પછી કહે આટલું બધું લાંબુ અંતર કાપ્યું છે તો ભૂખ્યાથી આવીશું? સ્વામી કે ભાઈ અમે ભૂખ્યા ને તરીસા બંને છીએ. બ્રાહ્મણ પોતાના ઘેરથી ખીચડી અને પાણી લઈ આવ્યા. સ્વામીએ પથ્થર ધોઈ ઉપર ખીચડી મૂકી, તુંબડીમાં પાણી લીધું. પછી અદ્ભુતાનંદ સ્વામી ખીચડી જમી, પાણી પીને ઓટા ઉપર જઈને સૂતા. સવારે પહેલાં બ્રાહ્મણો સ્વામીને શહેરમાં લઈ ગયા. થોડાક દિવસ રોકાય. સ્વામીએ મુમુક્ષુ જીવોને સત્સંગ કરાયો. અદ્ભુતાનંદ સ્વામી સંઘવા શહેરથી નીકળી માલે ગામ આવ્યા. 3 દિવસ રોકાઈ સત્સંગની વાતો કરી. ત્યાંથી નીકળી ધુલિયા ગામની પાસે મેથી ગામમાં આવ્યા. નદીમાં સ્નાન કરી ભજન કરતા એવામાં એક અતીત બાવાજી નદીમાં સ્નાન કરવા આવ્યા. મેથી ગામ છે. તેને અદ્ભુતાનંદ સ્વામીનું રૂપ, ભજન પરાયણ જીવન બહુ ગમી ગયું. આ બાવાજી લાખોપતિ સદગ્રસ્ત હતા. એમને પરિવારમાં 2 યુવાન દીકરીઓ અને એક પત્ની હતી. બધા જ સાધુ સંતોમાં બહુ આદર ભાવવાળા હતા. બાવાજીએ સ્વામીને પૂછ્યું, મહાત્માજી અમારા દેવાલયે જમવા પધારશો? અમે અતીત બાવાજી છીએ, પરંતુ બ્રાહ્મણ રસોઈ કરે માટે આપ પધારો. અદ્ભુતાનંદ સ્વામી એની સાથે ગયા. થોડી વાર સત્સંગ ભજન કર્યા. જમવાનું તૈયાર થયું. સ્વામી હાથ પગ ધોઈ પતરાવાડામાં જમવા બેઠા. નહીં કોઈ ફંદા કે નહીં કોઈ માગણી, નીચું જોઈને ફક્ત પ્રભુ શરણ સાથે જમવા લાગ્યા. સ્વામીની આ બધી સાધુતા ભરી રીત અને સૌમ્ય પ્રકૃતિ જોઈ બાવાના આખા પરિવારને સ્વામીમાં હિત થઈ ગયું. એમાંય પણ ઘરમાં રહીને આ બધું જોઈ સાંભળી રહેલી બાવાજીની 2 યુવાન કુરી તો સ્વામીનું રૂપ જોઈને મોહ પામી ગઈ. એને એના પિતાને કહ્યું, આજ અમારે લાયક પતિ છે, ગમે એમ થાય તમે અમને આમની હારે જ પરણાવો. બાવાજી ખૂબ ધનવાન હતો, પણ એને દીકરો નહોતો, એટલે દીકરીઓમાં ખૂબ હેત હતું. પુત્રીઓનો મનપસંદ ઘર જમાઈ મળે એવું ગોતતો જ હતો. એમાં આવા સારા મહાત્માજી સામેથી મળી ગયા. બાવાજીએ મનમાં વિચાર કર્યો કે જો હું વ્યવહારિક બધું વિચારો રહીશ તો આ બાપજી વૈરાગવાન લાગે છે, જતા રહેશે. પરંતુ જો અત્યારે સાક્ષીએ સહિત લખત કરાવી મારી સંપત્તિની દીકરી સોંપી દઉં, કાયમી રોકાઈ જાય. પછી અદ્ભુતાનંદ સ્વામીને એકાંતમાં ઉતારો આપી પોતે એક લેખ કર્યો. એમાં લખ્યું કે 60,000 રૂપિયા રોકડા અને મારી રૂપનું ધામ એવી બંને કુરીઓ હું તમને આપું છું. આપને અહીં ઘર જમાઈ રહે તરીકે રહેવાનું. મારી હયાતી બાદ મારી 2 લાખની સંપત્તિ આપની છે. આવો લેખ કરી બાવાજીએ ગામના આગેવાનોની સહી લીધી. પછી સમય જોઈ અદ્ભુતાનંદ સ્વામીના હાથમાં લેખ આપ્યો. અદ્ભુતાનંદ સ્વામી લેખ વાંચ્યો તો વિચાર થયો કે ભગવાનની મહામાયાનું કેવું પ્રબલપણું. હજુ રાજ્યનું મહાબંધન છોડીને આવ્યું, ત્યાં આ બીજું બંધન આવી પડ્યું. હું તો ભગવાન પામવા નીકળ્યો, એમાં સ્ત્રી ધન આડરૂપ. માટે મારે આનું કશું કામ નથી, પરંતુ આ અજાણ્યા દેશમાં કળથી કામ લેવું પડશે. પછી બાવાજીને લેખ પાછો આપતા અદ્ભુતાનંદ સ્વામી કહ્યું, સારું મુહૂર્ત આવે એટલે હું નિર્ણય કરું, અત્યારે લેખ મૂકી રાખો. હું પહેલાં જંગલ જઈ સ્નાન કરી આવું. બાવાજીને વિશ્વાસ બેસી ગયો. અદ્ભુતાનંદ સ્વામી તો મેથી ગામ મૂકીને તત્કાળ ચાલી નીકળ્યા. બાવાજીને મનમાં એમ કે મારી રાજ્ય જેવી સુખ સાહેબી અત્યંત રૂપવાન કુંવરી મૂકીને આ મહાત્મા ક્યાંય નહીં જાય. પરંતુ એને ક્યાં ખબર હતી કે એવી વસ્તુ કોણ છે આ ભૂમાં જેમાં લોભે જે લોભા પ્રભુમાં
સંસાર તો સર્વ અસાર જાણી, જ્ઞાની તજે તે વિરાગ આણી. જો અંતરેથી ઉલટી કરાય, પાછું ખાવા ચીતશું ચાય. આ પ્રમાણે જે પોતાને 3 શરીરથી જુદો શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ માનતો હોય અને પરબ્રહ્મના આનંદથી અદ્ભુત પરિપૂર્ણ હોય, તે આલોક પરલોક સંબંધી તુચ્છ માયિક સુખ શા માટે છે? અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા ઠેઠ ઉજ્જૈન શહેર આવ્યા. ક્ષિપ્રા નદીમાં સ્નાન કરી મહાકાલેશ્વરના દર્શન કર્યા, ભિક્ષાવૃત્તિ કરીને ધર્મશાળામાં ઉતર્યા. 2 દિવસ અદ્ભુતાનંદ સ્વામીએ મુમુક્ષુ અને ભગવાનના મહિમાની વાતો કરી. પછી વિચાર્યું કે હવે શ્રીજી મહારાજના દર્શન થાય તો સારું. માયા વિઘ્ન કરવા પાછળ પડી છે. પછી દર્શને જવાનું ધારી ઉજ્જૈનથી ચાલ્યા. તે ફરતા ફરતા બુરહાનપુર આવ્યા. બુરહાનપુરમાં નરનારાયણાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી 3 સંતો મળ્યા. ઘણા દિવસે સંતોના દર્શન થયા. એથી સ્વામીના અંતરમાં બહુ આનંદ થયો. પરસ્પરના સુખ દુઃખની અને શ્રીહરિએ કરેલી રક્ષાની ખૂબ વાતો કરી. પછી 4 સંતોએ વિચાર કર્યો કે આપણે સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે જઈએ. પછી પ્રેમાનંદ સ્વામી સંગીત શીખવા માટે ત્યાં રોકાયા હતા બુરહાનપુરમાં. તેમને પણ સમજાવીને સાથે લીધા. આમ 5 સંતો બુરહાનપુરથી નીકળ્યા. તે 100 ગાઉ સુધી સાથે ચાલ્યા, 400 કિલોમીટર. પછી અદ્ભુતાનંદ સ્વામી ફરી એકલા ચાલવા લાગ્યા. અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા ચરોતર પ્રદેશના ગાના ગામને સીમાડે પધાર્યા. એક કોઠીના ઝાડ નીચે વિશ્રાંતિ લીધી. 6 દિવસના લાગટ ઉપવાસ થયા હતા. ભૂખ કહે મારું કામ. કોઠીના કોઠા નીચે પડ્યા હતા. ખાવા લાગ્યા પણ ખૂબ ખાટા હોવાથી ખાઈ શક્યા નહીં. કોઠા આવે ને, ખાટા બહુ હોય કોઠા. પછી અદ્ભુતાનંદ સ્વામી ગામમાં ભિક્ષા લેવા ગયા. ત્યાં ગામની ભાગોળ એક પાટીદાર સત્સંગનો દ્વેષી, એને સ્વામીનો તિરસ્કાર કરી ગામમાં પહેવાર ન દીધા. ત્યાંથી નડિયાદ ગયા તો ત્યાં પણ કોઈએ ભિક્ષા ન આપી. ત્યાંથી ડભાણ આવ્યા. અદ્ભુતાનંદ સ્વામીને 8મો ઉપવાસ હતો. ત્યાં ભિક્ષામાં ભોજન મળ્યું. 4 દિવસ રોકાય. લાંબા પ્રવાસનો થાક ઉતાર્યો. પછી બુધે કમિયાળા ધોલેરા થઈને ચાલ્યા. જાણવા મળ્યું કે હાલ શ્રીહરિ લોહિયા બાજુ છે. સ્વામી નાગડકાવી સીમમાં રહ્યા એ વખતે આજ્ઞા વિના દર્શને ન આવવું એવું મહારાજે પાછું પ્રકરણ ચલાવેલું. અદ્ભુતાનંદ સ્વામી કોઈ દ્વારા સમાચાર મોકલાયા, આપની આજ્ઞા પ્રમાણે ખાનદેશમાં વિચરણ કરીને અદ્ભુતાનંદ સ્વામી આવ્યા છે, તો આજ્ઞા હોય તો દર્શને આવીએ. શ્રીહરિએ સંમતિ આપી. ઘણા દિવસથી મહારાજના દર્શનના વિરહી થયેલા અદ્ભુતાનંદ સ્વામી ઝડપથી લોહિયામાં સુરા ખાચરના દરબારમાં પહોંચ્યા. અદ્ભુતાનંદ સ્વામીને આવતા જોઈ સ્વામિનારાયણ ભગવાન સામે જઈ ઘણા સ્નેહથી બાથમાં લઈને મળ્યા. સ્વામીને એમને એમ બાથમાં રાખી ઓસરી પર પોતાના ઢોલિયા પાસે બેસાડ્યા. સત્સંગના સર્વે સમાચાર પૂછ્યા. અદ્ભુતાનંદ સ્વામીએ ક્યાં કેવા કષ્ટ પડ્યા, માયાના કેવા વિઘ્નો આવ્યા, કેવી રીતે બચ્યા, બધી વાત સ્વામિનારાયણ ભગવાનને કહી. મહારાજે સભામાં વિગતવાર ફરીને એ વાત કહેવરાવી. સ્વામિનારાયણ ભગવાને સભામાં કહ્યું, આ સાધુ તો બહુ મોટા છે, મુક્તાનંદ સ્વામી જેવા છે. એ માયાને લાત મારી નિર્બંધ રહી અને સ્વામી આવ્યા. એમનો વૈરાગ્ય તો જેમ કોઈ યુદ્ધમાં સામી છાતીએ ઘા ઝીલા હોય ને એમ શોભે. માટે સ્વામીને લાખો લાખો ધન્યવાદ. અદ્ભુતાનંદ સ્વામીને ઊભા કરી સર્વ સંતોને કહ્યું, આ સંતના દર્શન કરો. એમના દર્શન અમારા દર્શન તુલ્ય છે. શ્રીહરિએ રાજી થઈ પોતાના થાળની પ્રસાદી સ્વામીને આપીને જમાડ્યા. ખૂબ રાજીપો દર્શાવ્યો. આમ અદ્ભુતાનંદ સ્વામી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો મહિમા, નિષ્ઠા અને પ્રીતમના બળે આવા અજોડ માયાજીત બની ગયા હતા.
સહજાન સ્વામી મહારાજની જય.